ઉતારામાં આર્મી જવાનોની ટ્રક પલટી તો કલોલમાં થયો ટ્રિપલ અકસ્માત। સાપુતારામાં બીએસએફ જવાનોને અકસ્માત નડ્યો છે। સાપુતારાના ઘાટ પર તોપ લઈને જતી બીએસએફની ટ્રક પલટી ગઈ હતી। મહારાષ્ટ્રથી નાસિક રાજસ્થાન બોર્ડર પર જવાનો ટ્રકમાં ટેન્ક લઈને જઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર ટ્રક પલટી મારી ગઈ, જેથી 3 જવાનોને ઈજા પહોંચી, જેમને વધુ સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા। ટ્રક આખો ઊંધો વળી ગયો હતો, ટેન્કથી રોડ બ્લોક થઈ ગયો હતો। બીજી તરફ ગાંધીનગરના કલોલમાં ટ્રિપલ અકસ્માત થયો। કલોલ શેરથા રોડ પર પૂરપાટ જતી બસ, ટ્રક અને રિક્ષા વચ્ચે જોરદાર ટક્કર થઈ। ટ્રકની પાછળ રિક્ષા ઘૂસી જતા રિક્ષાનો બુકડો બોલી ગયો। બસમાં વિદ્યાર્થીઓ સવાર હતા। અકસ્માતથી તેઓ ડરી ગયા હતા, જોકે કોઈ જાનહાની થઈ નથી। આ બાજુ મહીસાગરના વીરપુરમાં અકસ્માત સર્જાયો। વીરપુરના બારોડ ગામ પાસે 2 બાઇક વચ્ચે અકસ્માત થયો। અકસ્માતમાં બંને બાઇક ચાલકના ઘટના સ્થળે જ મોત થયા। તાપીમાં પણ ટ્રિપલ અકસ્માતમાં 23 લોકો ઇજાગ્રસ્ત થયા। બાજીપુરા બાયપાસ રોડ પર મીંઢોળા નદીના પુલ નજીક પલટી થયેલી ટ્રકની પાછળ આવતા બાઇક સવાર ઘૂસી ગયા। પાછળથી પૂરપાટ આવતી લક્ઝરીના ચાલકે કાબુ ગુમાવતા ડિવાઈડર પર ચડી તો બસ પલટી મારી ગઈ, જેથી લક્ઝરીમાં સવાર 50 જેટલા મુસાફરોમાંથી 23 જેટલા મુસાફરોને નાની મોટી ઇજાઓ પહોંચી। ખાનગી બસ મહારાષ્ટ્રના અકોલાથી અમદાવાદ જતી હતી। દાહોદમાં લૂંટના ઈરાદે 4 વ્હીલર કાર પર પથ્થરમારો। ગરબાડાથી દાહોદ આવતા સોની પરિવારની 4 વ્હીલર કાર પર થયો હુમલો। ગરબાડાથી દાહોદ આવતા દેવધા ગામ નજીક કાર પર થયો હુમલો। કારમાં સવાર 11 વર્ષની બાળકીને પહોંચી ઈજા। પરિવારજનો તાત્કાલિક બાળકીને સારવાર અર્થે ખસેડી હોસ્પિટલ। પથ્થર મોઢાના ભાગે વાગતા 9 ટાંકા આવ્યા। સમગ્ર મામલાની જાણ પોલીસને કરતા પોલીસે તપાસ તેજ કરી। જામનગરમાં જર્જરિત ઇમારતનો ભાગ ધરાશાયી થતા એક મહિલાની ઈજા પહોંચી। જામનગરના મચ્છરનગર વિસ્તારમાં આવેલા હાઉસિંગ બોર્ડના 3 માળિયા જર્જરિત મકાનનો અમુક ભાગ ધરાશાયી થયો। આ ઘટનામાં એક મહિલા ઇજાગ્રસ્ત થઈ હતી, જેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી। માહિતી અનુસાર આ 3 માળિયા ફ્લેટો લાંબા સમયથી જર્જરિત હાલતમાં હતા। આજે બપોરના સમયે અચાનક જ મકાનના પારાપેટ અને છજ્જાનો કેટલોક ભાગ તૂટી પડ્યો। ધરાશાયી થવાને કારણે કૃષ્ણાબા ઘનશ્યામસિંહ જાડેજા નામની વૃદ્ધ મહિલા ઇજાગ્રસ્ત થયા હતા। તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફત જામનગરની જીજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી। તંત્ર દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। વડોદરાના સયાજીબાગ બાળ મેળામાં થઈ ચોરી તો દ્વારકામાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો। વડોદરાવાસીઓ સયાજીબાગમાં ચાલતા મેળામાં જાઓ તો ચોરોથી સાવધાન રહેજો। મેળામાં ચોરી કરતી મહિલાઓને સ્થાનિકોએ પકડીને પોલીસને હવાલે કરી છે। મેળામાં મહિલા મોબાઈલની ચોરી કરતી રંગે હાથે પકડાઈ ગઈ છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે લોકોની ભીડ વચ્ચે મહિલા આંટા મારી રહી છે। લોકોનું ધ્યાન ન જાય તેમ મોબાઈલની ઉઠાંતરી કરી ફરાર થઈ જાય છે। કેટલાક લોકોએ મહિલાને રંગે હાથે પકડી લેતા મહિલાને પરસેવો છૂટી ગયો। બાદમાં પોલીસને સોંપી હતી। પોલીસે તપાસ કરતા મહિલા પાસેથી 5 મોબાઈલ સાથે ₹1.25 લાખનો મુદ્દામાલ કબજે કરાયો। તો દ્વારકાના ખંભાળિયામાં થયેલી ચોરીઓનો ભેદ ઉકેલાયો। શક્તિનગર વિસ્તારમાં રહેતો વિજય વનિત ગોદડિયા નામનો આરોપી ચોરીના મુદ્દામાલ સાથે ઝડપાયો। આરોપી દિવસ દરમિયાન ભંગારની રેકડી લઈને શહેરમાં ફરી રેકી કરતો, રાત્રિના સમયે ચોરીને અંજામ આપતો। આરોપી એક જ રાતમાં શહેરના 3 અલગ અલગ સ્થળોએ ચોરી કરી। એક મકાનના બ્રાસના દરવાજાના હેન્ડલ ચોર્યા હતા। એક દુકાનના 2 એસી કમ્પ્રેસર ચોરી કરી હતી। એક ખાનગી બેંકના 3 એસી કમ્પ્રેસર પણ ચોર્યા હતા। પોલીસે આરોપી પાસેથી કુલ ₹1,15,000નો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે। ડાંગમાં દીપડાના ચુંગલમાંથી દાદીએ પૌત્રીને બચાવી, બૂમ કરતા દીપડો ઊભી પૂંછડીએ ભાગ્યો। ડાંગ પંથકમાં દીપડાની દહેશત દિવસે ને દિવસે વધી રહી છે। ત્યારે ડાંગના દહેર ગામે આદમખોર આવી ચડ્યો હતો અને ઘર આંગણે રમી રહેલી 5 વર્ષીય રિયા નામની બાળકીને શિકાર સમજીને ઉઠાવી ગયો। ધામદ વિહીર ફળિયામાં જ્યારે બાળકીને દીપડો ઉઠાવી જતા બાળકી રડવા લાગી। તેનો અવાજ સાંભળી બાળકીના દાદી બચાવવા માટે દોડ્યા। દાદીએ બૂમાબૂમ કરતા દીપડો ડરીને બાળકીને છોડીને ભાગી ગયો। આદમખોર દીપડાએ બાળકીને ગળાના ભાગેથી દબોચી હતી, જેથી ઇજાગ્રસ્ત બાળકીને હોસ્પિટલ ખસેડી। બીજી તરફ આ અંગેની વન વિભાગને જાણ કરાતા દીપડાને પકડવા માટે પાંજરા ગોઠવ્યા। દહેર ગામમાં અલગ અલગ જગ્યા પર માનવભક્ષી દીપડાને પાંજરે પૂરવા મુકાયા છે પાંજરા। છેલ્લા 2 મહિનાથી જિલ્લામાં માનવજાત પર દીપડાના હુમલા વધતા સ્થાનિકોમાં ભયનો માહોલ છે। આ તરફ છોટાઉદેપુરમાં વૃદ્ધ પર દીપડાએ કર્યો હુમલો તો સોમનાથમાં ખેતરમાં પણ નાખ્યા ધામા। છોટાઉદેપુર પંથકમાં પણ આદમખોર આતંક મચાવી રહ્યો છે। છોટાઉદેપુરના કોલી ગામે 65 વર્ષના વૃદ્ધ પર દીપડાએ હુમલો કર્યો। વૃદ્ધ વહેલી સવારે પોતાના ખેતરમાં હતા, તે સમયે દીપડો ખેતરમાં ત્રાટક્યો। શિકારની શોધમાં ફરતા દીપડાએ વૃદ્ધને શિકાર સમજી માથાના ભાગે હુમલો કર્યો, જોકે વૃદ્ધે દીપડાથી ડર્યા વગર તેમનો સામનો કર્યો અને દીપડાને ભગાડી દેતા મોતના મુખમાંથી પરત ફર્યા। જોકે દીપડાના હુમલાના કારણે ગંભીર ઇજા પહોંચી તો વન વિભાગને જાણ કરતા વન વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા। ગ્રામજનોની માંગ છે કે વહેલી તકે દીપડાને પાંજરે પૂરવામાં આવે। આ તરફ એક ખેતરમાં જાણે રખેવાળી કરવા આવ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। ગીર સોમનાથના સૂત્રાપાડાથી ખાંભા ગામે એક ખેતરમાં ધોળા દિવસે દીપડાએ ધામા નાખ્યા। દીપડો જાણે કોઈ શિકાર હાથમાં આવે તેની રાહ જોતો હોય તેવું લાગી રહ્યું છે। લોકોને જોતા ઘઉંના ખેતરમાં દીપડો ભાગતા નજરે પડી રહ્યો છે। વાડી વિસ્તારમાં દીપડાના આટા ફેરાના કારણે ખેડૂતોમાં ભયનો માહોલ છે। અરવલ્લીમાં ઘઉંનું વાવેતર બગડે તેવા એંધાણ।
હાલ મિશ્ર ઋતુના કારણે રવિ પાક પર ખતરો મંડરાયો છે. અરવલ્લી જિલ્લામાં રવિ સિઝનમાં ખેડૂતો દ્વારા મોટા પ્રમાણમાં ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું છે. જિલ્લામાં કુલ 81,549 હેક્ટર જમીનમાં ઘઉંની વાવણી થઈ છે. શરૂઆતમાં ખેડૂતોને સારા ઉત્પાદનની આશા હતી, પરંતુ છેલ્લા 2 દિવસથી બદલાતા વાદળછાયા વાતાવરણ અને ઠંડા પવનોને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. હાલના વાતાવરણના પલટાથી ઘઉંના ઉતારામાં આશરે 10% ઘટાડાની ભીતિ સેવાઈ રહી છે. સાથે સિઝનમાં ભાવ ઘટીને મણના 400 રૂપિયા થવાની શક્યતા હોવાથી ખેડૂતોને આર્થિક નુકસાન થવાની ચિંતા સતાવી રહી છે. ઊંઝા માર્કેટયાર્ડ કમર્શિયલ બેંકના ચેરમેન વાઇસ ચેરમેનની વરણી. ઊંઝા માર્કેટયાર્ડ કમર્શિયલ કોઓપરેટિવ બેંકના ચેરમેન તરીકે પિયુષભાઈ અને વાઇસ ચેરમેન તરીકે પ્રિયંકાબેન પટેલની બિનહરીફ વરણી કરાઈ, તો વહીવટી સંચાલન માટે મેનેજિંગ ડિરેક્ટર તરીકે રમેશભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી. તમામ હોદ્દેદારોની સર્વાનુમતે વરણી થતાં સહકારી ક્ષેત્રમાં આનંદની લાગણી પ્રસરી છે. નવા હોદ્દેદારોની નિમણૂક પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. સહકારી ક્ષેત્રે મહત્વનું સ્થાન ધરાવતી આ બેંકના ટોચના હોદ્દાઓ માટેની ચૂંટણી પ્રક્રિયામાં તમામ હોદ્દેદારોની બિનહરીફ વરણી કરવામાં આવી, જે સંસ્થામાં એકતાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડે છે. સુરતમાં ભર શિયાળે રોડ પર પાણીની નદી વહી. સુરતમાં ભર શિયાળે રોડ પર નદી વહી. જી હા, મનપાની બેદરકારીના કારણે લાખો લીટર પાણી વેડફાયું. પાંડેસરા પિયુષ પોઈન્ટ પર વાલ બદલવાના નામે પાણીનો વેડફાટ થયો. હાઇડ્રોલિક વિભાગની બેદરકારીને લઈને સ્થાનિકોમાં આક્રોશ છવાયો. એક તરફ પાણી બચાવવાનો સંદેશ આપવામાં આવતો હોય છે અને બીજી તરફ તંત્ર પોતે પાણીનો વેડફાટ કરે છે. ત્યારે તંત્રની બેવડી નીતિને લઈને લોકોમાં રોષ છવાયો. ત્યારે હાલ તો પાણીના વેડફાટનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે પાણીનો ધોધ વહી રહ્યો છે, જેથી રોડ પર પાણીની રેલમછેલ થઈ છે. રાજકોટની ઉત્કર્ષ સ્કૂલમાં ધોરણ 11નો વિદ્યાર્થી ત્રીજા માળેથી નીચે પટકાયો. શાળા સંચાલક દ્વારા ભીનું સંકેલવાનો પ્રયાસ. રાજકોટ શહેરની જાણીતી ઉત્કર્ષ સ્કૂલમાં ધોરણ 11માં અભ્યાસ કરતો એક વિદ્યાર્થીના ત્રીજા માળેથી નીચે પટકાતા ચકચાર મચી ગઈ છે. શાળામાં ટ્યુશન ક્લાસીસ ચાલી રહ્યા હતા, ત્યારે વિદ્યાર્થી ઉપરથી નીચે પટકાયો. વિદ્યાર્થી ત્રીજા માળે પોતાના મિત્રો સાથે વાતચીત કરી રહ્યો હતો. અચાનક સંતુલન ગુમાવતા તે બારીમાંથી નીચે પટકાયો. સદનસીબે વિદ્યાર્થી નીચે પડતી વખતે એસીના આઉટડોર યુનિટને પકડી લેતા તેનો જીવ બચી ગયો અને તેને માત્ર સામાન્ય ઈજાઓ થઈ. સારવાર માટે શહેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. સમગ્ર મામલે શાળા સંચાલકોની નફટાઈ સામે આવી. મેનેજિંગ ટ્રસ્ટીએ સીસીટીવી ફૂટેજ જાહેર કરવાનો ઇનકાર કરતા શંકાઓ વધુ ઘેરી બની. ભીનું સંકેલવાનો પ્રયાસ થઈ રહ્યો છે. બીજી તરફ રાજકોટના જિલ્લા શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલને ઘટનાની તપાસ માટે 3 સભ્યોની કમિટી રચી છે. કમિટી 2 દિવસમાં પોતાનો રિપોર્ટ આપશે. અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી બની દારૂનો અડ્ડો. હોસ્ટેલના ડી બ્લોકના ધાબા બાદ પાછળથી 100 થી વધુ ખાલી બોટલો મળી. જ્યાં ભણતરના પાઠ ભણાવવામાં આવે છે, જે માં સરસ્વતીનું ધામ છે, તે જગ્યા હવે દારૂડિયાનો અડ્ડો બની ગઈ છે. દારૂ પીવા માટેની સૌથી સુરક્ષિત સ્થળ બની ગયું છે ગુજરાત યુનિવર્સિટીનું કેમ્પસ, જ્યાં દ્રશ્યો જ પુરવાર કરે છે. ગુજરાત યુનિવર્સિટીમાં પહેલા ગાંજાના છોડ, પછી ખુદ શિક્ષણ મંત્રીએ જ સફાઈ કરતા દારૂની બોટલ શોધીને હવે ફરી એકવાર પહેલા હોસ્ટેલના ડી બ્લોકના ધાબા પરથી 10 થી વધુ ખાલી બોટલ મળી આવી અને બાદમાં ડી બ્લોકની પાછળ ચેક કરતા પહાડ ખડકાઈ જાય એટલી બધી દારૂની ખાલી બોટલ મળી આવી, જેને લઈને શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો. ગુજરાત યુનિવર્સિટીના 3 સિક્યુરિટી એજન્સી હોવા છતાં આખરે આ દારૂ પાર્ટી ચાલતા વિરોધ ફાટી નીકળ્યો છે. જ્યાં ત્યાં દારૂની ખાલી બાટલીઓ મળી આવતા એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં એનએસયુઆઈ કાર્યકરોએ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં પહોંચી હાથમાં પોટલી લઈ પ્રતિકાત્મક રીતે દારૂની મહેફિલનો વિરોધ કર્યો હતો. પોસ્ટર સાથે સૂત્રોચ્ચાર કરી હલ્લાબોલ કર્યો. કુલપતિ અને રજિસ્ટ્રારને રજૂઆત કરવામાં આવી. બંનેમાંથી એક પણ હાજર ન રહેતા એનએસયુઆઈના કાર્યકરોએ રજિસ્ટ્રારની ખુરશી પર પોટલીઓ મૂકીને વિરોધ નોંધાવ્યો. પરંતુ સવાલ એ છે કે અહીં દારૂ કેવી રીતે પહોંચ્યો અને કોણ કરી રહ્યું છે દારૂ પાર્ટી. અમદાવાદ એરપોર્ટ બાદ ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. અમદાવાદ શહેરને ધણધણાવવા માટે ફરી એકવાર ખોટી ધમકી મળી. અમદાવાદ શહેરમાં ફરી એકવાર ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા ઈમેલ મળતા પોલીસ, ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ સહિતની એજન્સીઓ કોર્ટ પર પહોંચી અને તપાસ હાથ ધરી છે. આ પહેલા 5 જાન્યુઆરીએ પણ અમદાવાદ ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. બાદમાં ફરી એકવાર ધમકી મળતા સુરક્ષા એજન્સીઓએ તપાસ હાથ ધરી હતી. અમદાવાદ પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સહિતની ટીમો કોર્ટ સંકુલમાં પહોંચી તપાસ હાથ ધરી, તો ફાયર વિભાગની 3 ગાડીઓ પણ ગ્રામ્ય